અત્યારે જે તાજું અપડેટ છે એ પણ આગામી 24 થી 36 કલાક માટે એવું છે કે સામાન્ય વરસાદ પડે અથવા તો મધ્યમ વરસાદ પડે ને એ પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં. સ્કાયમેટ વેધરનો આજનો ડેટા એવું કહે છે કે દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધીનો આખો જે પટ્ટો છે એમાં મધ્યમ ક્રમનો વરસાદ ચાલુ રહેવાનો છે આગામી 24 કલાકથી લઈને 36 કલાક સુધી. વાત જ્યાં સુધી સૌરાષ્ટ્રની કરીએ, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ પૂરતી એવી કોઈ આગાહી નથી. હવામાન વિભાગની જે અત્યારે નાવકાસ્ટ આવ્યું છે એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે કોઈ આગાહી નથી. અત્યારે નવું ડિપ્રેશન સર્જાયું છે જેની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી કે 13-14 ઓગસ્ટ આસપાસ એક ડિપ્રેશન બની શકે છે. એ અત્યારે બની ગયું છે એટલે સંકેત આપણને મળી ગયો છે કે 15-16થી એક જે વરસાદના સારા રાઉન્ડની વાત થઈ રહી છે અથવા તો સાર્વત્રિક વરસાદના રાઉન્ડની વાત થઈ રહી છે એ આવવાની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે. વરસાદને લઈને ક્લાઇમેટ વેધર દ્વારા એક આગાહી કરવામાં આવી છે જેમાં 36 થી લઈને 48 કલાક સુધી હજુ પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. ત્યારે 24 થી 36 કલાક સુધીની આગાહી જે છે તે આમ તો જોવા મળી રહી છે, પરંતુ 48 કલાક સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહે કે ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી પણ શકે છે. ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જે ક્લાઇમેટ વેધર અનુસાર ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જ્યાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાના સંકેતો છે. વેધર એન્ડ રડાર મુજબ પણ છૂટાછવાયા વરસાદની સંભાવના બતાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદના સંકેતો પૂરા દેખાઈ રહ્યા છે. જો કે હાલ પૂરતું સામાન્યથી મધ્ય વરસાદની સંભાવના કહેવામાં આવી રહી છે, પરંતુ જે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારો છે ત્યાં જે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, જે રીતે ક્લાઇમેટ વેધર હોય, windy.com હોય કે વેધર એન્ડ રડાર હોય, આ બધાની અંદર 36 કલાકથી લઈને 48 કલાક સુધીનો જે સમય છે એ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. શું કંઈ હવામાન વિભાગ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, હવામાન વિભાગનું પણ અપડેટ છે અને જે તમે વેધર એજન્સીના નામ લીધા એનું પણ અપડેટ છે. 24 કલાક પહેલાં આપણે એક અહેવાલ દર્શાવ્યો હતો કે ગુજરાતના મધ્ય ભાગ અને ઉત્તર ભાગમાં છૂટો છવાયો વરસાદ આગામી 24 થી 36 કલાક દરમિયાન પડશે. અને એ અપડેટ મુજબ જ આજે તમે જોયું કે સવારથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ છે. જો કે આપણે સ્પષ્ટ કહ્યું હતું કે જે આગાહી થઈ છે સામાન્યથી મધ્યમ ક્રમના વરસાદની જ છે અને અત્યારે જે તાજું અપડેટ છે એ પણ આગામી 24 થી 36 કલાક માટે એવું છે કે સામાન્ય વરસાદ પડે અથવા તો મધ્યમ વરસાદ પડે ને એ પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છેલ્લા લગભગ 48 કલાકથી ચાલી આવે છે. વરસાદી માહોલ છે, ઘણા બધા વિસ્તારમાં છે, પણ એક ધારો અને જેને ભારે કે અતિ ભારે વરસાદ કહી શકાય એ પ્રકારની સ્થિતિ હજુ બનેલી નથી. સ્કાયમેટ વેધરનો આજનો ડેટા એવું કહે છે કે દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત સુધીનો આખો જે પટ્ટો છે એમાં મધ્યમ ક્રમનો વરસાદ ચાલુ રહેવાનો છે આગામી 24 કલાકથી લઈને 36 કલાક સુધી. વેધર એન્ડ રડાર.comનો ડેટા પણ આવું જ કહી રહ્યો છે. જો કે windy.comમાં હાલ જે સિસ્ટમ દેખાઈ રહી છે માત્ર મધ્ય ગુજરાત આસપાસ દેખાઈ રહી છે, પણ છૂટો છવાયો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં ચોક્કસથી પડે એવી સંભાવના છે. વાત જ્યાં સુધી સૌરાષ્ટ્રની કરીએ, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ પૂરતી એવી કોઈ આગાહી નથી. હવામાન વિભાગની જે અત્યારે નાવકાસ્ટ આવ્યું છે એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે કોઈ આગાહી નથી. પણ બની શકે કે જે અત્યારે સમાચાર બંગાળની ખાડીમાંથી આવી રહ્યા છે કે એક નવું ડિપ્રેશન ત્યાં સર્જાયું છે, એટલે 2-3 દિવસ પછી એની અસર ગુજરાત સુધી પહોંચે તો બની શકે કે વરસાદ આખા ગુજરાતમાં આવે. હાલમાં જે ડિપ્રેશન છે એની ઇન્ટેન્સિટી વધે અને જો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો પણ ગુજરાત માટે સારા સંકેત હશે. અત્યારે નવું ડિપ્રેશન સર્જાયું છે જેની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી કે 13-14 ઓગસ્ટ આસપાસ એક ડિપ્રેશન બની શકે છે. એ અત્યારે બની ગયું છે એટલે સંકેત આપણને મળી ગયો છે કે 15-16થી એક જે વરસાદના સારા રાઉન્ડની વાત થઈ રહી છે અથવા તો સાર્વત્રિક વરસાદના રાઉન્ડની વાત થઈ રહી છે એ આવવાની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે. ભાવિક,
જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.